પછીના આગળ વાત કરીએ તો નોટબંધીને લઈને અમદાવાદ કોંગ્રેસ દ્વારા પણ વિરોધ પ્રદર્શન યથાવત જોવા મળ્યો, જેમાં આજે શહેરમાં આવેલા ગાંધી આશ્રમથી પાલડીના કોચરબ આશ્રમ સુધી બાઇક રેલી યોજવામાં આવી હતી। આ બાઇક રેલીમાં જોડાયેલા કોંગ્રેસ કાર્યકરોએ સરકાર સામે સૂત્રોચ્ચાર કર્યા હતા। અમદાવાદ કોંગ્રેસ દ્વારા થોડા દિવસ અગાઉ રિઝર્વ બેંકની બહાર, ત્યારબાદ અમિત શાહના નિવાસ સ્થાન બહાર દેખાવો કરવામાં આવ્યા હતા અને હવે બાઇક રેલી બાદ આવતીકાલે અમદાવાદના ધારાસભ્યોના ઘર બહાર વિરોધ પ્રદર્શન કરવાનું નક્કી થયું છે। મંદીને આવકાર આપવા માટે આમંત્રણ આપવા આવો તમે અમારા ધંધા રોજગાર પડી ભાંગે એવી સ્થિતિનું નિર્માણ જાતે ઊભું કર્યું છે। જનરલી ક્યાંય પણ વિશ્વ આખામાં મંદી આવે તો એના શાસકો એને હટાવવા માટે, પ્રજાને રાહત આપવા માટે મહેનત કરે। અહીં ઉલટું થઈ રહ્યું છે ભારત દેશમાં કે એના ભારત દેશના મુખ્ય શાસક એ મંદી કઈ રીતે આવે, ધંધો રોજગાર કઈ રીતે ભાંગે, રોજગારી કેમ ઘટે એ પ્રકારનો નિર્ણય કરીને સમગ્ર અર્થતંત્રની હાલાકીમાં વધારો કર્યો છે। આજે ભારત ગતિશીલ અર્થતંત્ર તરફથી અત્યારે વિરુદ્ધ દિશામાં અર્થતંત્ર ઠપ થઈ જાય તે દિશામાં પગલાં ભરી રહ્યું છે। જે પ્રકારની એક ભીષ અનુભવાઈ રહી છે, આજે ભારતનો નાગરિક છતે પૈસે ભિખારીની જેમ રસ્તા પર લાઈનોમાં ઊભો રહેતો આ લોકોએ કરી દીધો છે। રિઝર્વ બેંક હજી આજે પણ લોકોને પોતાના હકના નાણાં એ નથી પૂરા પાડી શકતી।